આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મૃતક નવસારીથી તેના બાળકોને મળવા સુરત આવ્યો અને રાત્રિના સમયે તેની હત્યા કરવામાં આવી હતી। નવસારી જલાલપુર ખાતે રહેતા રવિદાન ઉર્ફે કોચ્યો જબરદાન બાટી 26 છેલ્લા 6 વર્ષથી મનમેળ ન હોવાને લઈ તેની પત્નીથી અલગ રહે છે। તેના 3 બાળક પૈકી 2 બાળકો તેના પત્ની સાથે સુરતના નાનપુર વિસ્તારમાં રહે છે। રવિદાન કોઈક વાર નવસારીથી તેના બાળકોને મળવા સુરત આવતો હતો। ગત 24 એપ્રિલના રોજ તે નવસારીથી તેના બાળકોને મળવા નાનપુરા ડક્કા ઓવારા પાસે આવ્યો અને બાદમાં રાત્રિના 11 વાગ્યાના અરસામાં નાનપુરા મકાઈ પુલ સર્કલ પાસે ફૂટપાથ પર તેની હત્યા કરવામાં આવી। રવિદાનને ગાલ તથા માથાના ભાગે અજાણ્યા ઈસમોએ માર મારતા ઈજાઓ થતાં તે લોહી લુહાણ થયો હતો, જે બાદ તેને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો। હત્યાના બનાવને લઈ અઠવા પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી। આ બનાવમાં પોલીસે આરોપી રમેશ ઉર્ફે કાલુ છગનભાઈ ચૌધરી ઉંમર વર્ષ 44ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ડીસી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે મૃતક રવિદાન હાલમાં નવસારી જલાલપુર ખાતે રહેતો હતો અને પહેલાં તે મકાઈ પુલ જાગનાથ મંદિર પાસે રહેતો અને તેની પત્ની અને બાળકો સુરતમાં જ રહે છે। તે તેના બાળકોને મળવા નવસારીથી સુરત આવતો રહેતો હતો। આ દરમિયાન ગત 24મી રાતે મૃતક રવિદાન અને આરોપી રમેશ ઉર્ફે કાલુ છગનભાઈ ચૌધરી બંને ફૂટપાથ પર બેઠા, જેમાં આરોપીની 2 દીકરી છે, જેમાં એક 8 વર્ષની અને એક 3 વર્ષની, જેમાં નાની દીકરીને મૃતક ખોળામાં બેસાડી રમાડી રહ્યો હતો, જેથી આરોપીને લાગ્યું કે તે તેની દીકરી સાથે છેડછાડ કરી રહ્યો છે। આ વાતને લઈ બંને વચ્ચે ઝઘડો થયો, જેમાં આરોપીએ ત્યાં પડેલી લાકડી લઈ મૃતકને ગાલ અને માથાના ભાગે માર્યું, જેમાં ઈજા થતાં રવિદાનનું મોત થયું હતું। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।